વાત હવે ચારધામ યાત્રાની, જ્યાં ટ્રાફિક જામની સમસ્યા હજુ પણ યથાવત છે। તેમાં પણ ગંગોત્રી યમુનોત્રી રૂટ ઉપર લાંબા ટ્રાફિક જામથી યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચારધામ યાત્રાને સુગમ બનાવવા માટે ઉત્તરાખંડ સરકાર છેલ્લા 2 દિવસમાં 5 મોટી મીટિંગ પણ કરી ચૂકી છે, પરંતુ ગંગોત્રી યમુનોત્રી રૂટ ઉપર લાંબા ટ્રાફિક જામનું સમાધાન નથી શોધી શકાયું। જો કે એટલી રાહત મળી છે કે 2 દિવસ પહેલા ટ્રાફિકમાં 20 થી 25 કલાક લાગતા હતા, એ હવે ઘટાડો થયો છે। એટલે કે ગુરુવારે દિવસભર ઉત્તરકાશીથી ગંગોત્રીના 99 કિલોમીટર અને બારકોટથી યમુનોત્રીના 46 કિલોમીટરના રૂટ પર આશરે 3000 ગાડીઓ 12 થી 15 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલી રહી। જો કે સૌથી વધુ સમસ્યા યમુનોત્રી હાઈવે પરના પાલીગઢ નજીક છે અને અહીં કલાકો સુધી વાહનો રોકાયેલા પડ્યા। અહીં ટ્રાફિક જામમાં લોકો હેરાન ન થાય એ માટે ઉત્તરકાશી પ્રશાસને ભોજનના પેકેટ, પાણીની બોટલો પણ વહેંચી હતી અને 8 કામચલાઉ શૌચાલય પણ મૂકવામાં આવ્યા હતા।